કેમ છે વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. સરદાર પટેલ વિનય મંદિર વાસદ અંતર્ગત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં ગુજરાતી વિષયમાં પાઠ નંબર 18 શીખીશું. પાઠનું નામ છે હુકમ માલિક. અલ્પવિરામ કોમા છે. એના લેખક એકાંકીકાર જેને કહેવાય ચીનુ મોદી અને એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. એકાંકી એટલે એક અંકમાં ભજવાતું નાટક સામાન્ય રીતે કહીએ તો. અને એકાંકીનું મહત્વનું થીમ એ છે કે માણસ માત્ર સુખ સાધનોથી જીવી શકતો નથી. માણસને એ સામાજિક અને લાગણીશીલ પ્રાણી છે. ફક્ત સામાજિક એટલું કહેવું પૂરતું નથી, લાગણીશીલ પ્રાણી છે. એટલા માટે એને ધન સુખ સંપત્તિ બધું જ મળે, પણ જો લાગણી ન મળે, સહવાસ ન મળે તો એ વ્યક્તિ ગાંડો થઈ જાય એમ, અથવા તે વ્યક્તિ યંત્રવત જીવન જીવવા લાગે. એ બાબત આખી અહીંયા જે આપણા એકાંકીકાર લેખક ચીનુ મોદી છે એ બે પાત્રો દ્વારા રજૂ કરે છે. જીન અને બીજું નામ છે અધિકાર. બરાબર? જીન એટલે જેને આપણે કહેવાય કે એક પ્રકારનું ભૂત, એક જાતનું ભૂત એમ, એક જાતનું ભૂત. બરાબર? અને બીજું આપણે અધિકાર જે છે પાત્રનું નામ છે. તો આખા એકાંકીમાં બે પાત્રો દ્વારા આ જે સંવાદ જે છે, આખી થીમ જે છે ઉત્સવમાં આવી છે. અને એકાંકીના અંતમાં આપણે એક લીટીમાં જો સમજાવવું હોય તો એવું કહી શકાય કે માણસ ફક્ત સુખ શાંતિમાં જીવતો નથી, એને પ્રેમ જોઈએ, લાગણી જોઈએ, આશા નિરાશા જોઈએ, હસવું રડવું જોઈએ, બધું જ જોઈએ તો માણસ જીવી શકે. એકલા સુખ સાધન સંપત્તિ ના સાધનો હોય તો નથી જીવી શકતો નથી. એ યંત્રવત જીવન થાય. અને કદાચ તો જીવે તો વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ પછી કંટાળી જાય. એ આખી ફિલ્મ પર આખી એકાંકી લખેલી છે. આપણે સર્જક પરિચય મેળવીએ. પહેલા હુકમ. હુકમ એટલે હુકમનો શું કહેવાય? આદેશ. હુકમ એટલે આદેશ કરવો એમ, અથવા તો બીજો શબ્દ લઈએ તો ફરમાન કરવું. ફરમાન કરવું તો તમે કોઈને આદેશ આપો એટલે બધું કામ કરે. જી હજુ હા હજુ કઈ રહ્યા છે. આપણે આગળ જોઈએ. પહેલા સર્જક પરિચય પ્રાપ્ત કરી લઈએ. જન્મ 30/9/1939 માં થયો. એ ચીનુ મોદી કવિ છે, નાટ્યકાર છે, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક છે. આખું નામ છે ડોક્ટર ચિનુભાઈ ચંદુલાલ મોદી. અને ઇરશાદ એ એમનું ઉપનામ છે. યાદ રાખજો, ઇરશાદ. ઇરશાદ શું છે? એમનું ઉપનામ છે. એમનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં થયો. પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં અને માધ્યમિક શિક્ષણ ધોળકા અમદાવાદમાં લીધું. MA LLB PhD ની પદવી પ્રાપ્ત કરી. વિવિધ સ્થળો અને અમદાવાદમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે લાંબી સેવા બાદ નિવૃત્ત થયા છે. રે કૃતિ ઉન્મૂલન અને હોટલ બોર્ડ ગ્રુપ એસોસિએશનના તેઓ તંત્રી હતા. પૂર્ણ નામ સાપિત વનમાં દેશભક્તો, ક્ષણનો મહેલ, દર્પણની ગલી, વિષાદગઢ, અફવા આ બધા ગઝલના કાવ્ય સંગ્રહ છે. 10 પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કાવ્ય પોતિકો 19 છે પોતાની રચના છે. બાહુલ અને નડાખ્યાન એમના ખંડ કાવ્યો છે. લાયના પંખી, કોલબેલ, હુકમ માલિક તેમના એકાંકીના સંગ્રહ નામ છે. લીલો નાગ, ભાવ ચક્ર, ભાવ અભાવ એમની નવલકથાઓ આપી છે. ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી એમનો વાર્તા સંગ્રહ છે. તેમણે સંશોધનો, સંપાદનો વગેરે આપેલા છે. અને સર્જક તરીકે એ પ્રયોગશીલ સર્જક તરીકે ઓળખાય છે. એનામાં એક પ્રકારનો પ્રયોગ જે છે એ આખું જે ઘટના જે છે તમે જુઓ કે એકાંકીમાં બે પાત્રો વચ્ચેનો સંવાદ, અને સંવાદ દ્વારા જે યંત્રવત જીવન છે. અને છેલ્લી એકાંકીના અંતમાં એક લીટીમાં કહી શકાય કે સાબિત થાય છે કે માણસ એકલો રહી શકતો નથી, અને સમાજ જોઈએ, લાગણી જોઈએ. એ ફલિત થતી એકાંકી છે. આપણે જોઈએ પાત્ર 2 છે અધિકાર અને જીન. સ્થળ સ્ટેજ ઉપર પ્રકાશ થાય છે. અધિકારી ખુરશી પર બેઠો છે, બુટની દોરી છોડવા છે, નીચો નમે છે, પણ તરત જ ટટ્ટા લોકો એક ત્રણ તાળી પાડે છે. એટલે મોટા ટેબલ પાછળથી એક સફેદ ચિત્રિત ચહેરાવાળો પણ ડરામણો ઊભો થાય છે. અને અધિકારી પાસે એને ગરદન ઝુકાવીને વિનંતીનો સાંભળો છે. પેલો બેઠો છે આમ તાળી પાડે છે, તો જીન તરત જ હાજર થાય છે. આ તાળી પાડવી એ યાદ રાખજો. તાળી જે છે એ પાડે છે એ છેલ્લી એકાંકીના અંતમાં પણ 2 તાળી પાડે છે, અને ત્રીજી તાળી પાડવા માટે આખી ઘટના છે એ તમને હું સમજાવીશ. પણ તાળી અગત્યની છે. જોજો આપણે છેલ્લા અંતમાં જોઈશું.
અને એટલામાં જીન હાજર થાય છે. શું કહે છે? હુકમ માલિક મારા બૂટની દોરી છોડ. જીન દોરી છોડવા કે જીન રમે છે. પેલા ઉભો થા ટટ્ટા આમ ગરદન ઝુકાય નહીં. જીન જેવો હુકમ માલિક પછી ગરદન ટટ્ટા કરી ઉભો રહે છે. અધિકાર તો જીન છે. જીન અલ્લાઉદ્દીનના ચિરાગનો થી પેદા થતા જીનમાંથી પણ ઊંચા પ્રકારનો આલા દરજ્જાનો એ ખબર છે. જીન ચૂપચાપ ઉભો રહે છે. જીન જેવો હુકમ માલિક જીન નીચે બેસી બૂટની દોરી છોડવાનું શરૂ કરે છે ને તો ચટકાય નહીં. છોડે દોરી ફરી બાંધી દે. જીન જો હુકમ માલિક આપણે વિદ્યાર્થી મિત્રો કૌંસનું જે છે એ બહુ વાંચતા નથી. ડાયરેક્ટ આપણે સંવાદ વાંચીએ છીએ. મેં પાઠ્યપુસ્તક સાથે રાખીને આ વિડીયો જોજો એટલે આપણે ડાયરેક્ટ સંવાદ વાંચી શકીએ. જ્યાં જરૂર લાગશે ત્યાં હું કૌંસમાં વાંચીશ. જીન જો હુકમ માલિક અધિકાર તારામાં અને મારા નોકરના કોદરમાં કાંઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ બનતો છે. મને આ બિલકુલ પસંદ નથી. દોરી બાંધવાનું બંધ કર. તને ખબર છે તું નાનો હતો ત્યારથી તને મેળવવા પણ જવા દે. તને કશું નહીં સમજાય. અહીંથી ટળ. નહીં નહીં ઉભો રહે. આ આમ નહીં. ઉભો ના રહી. બેસી જા. નહીં બેસીશ નહીં. તું આ ખુરશી ખસે નહીં. પછાડ નહીં. તું ગુલાબ લાવ. ગુલાબ નહીં ગુલાબ જાંબુ લાવ. અથવા તું જા. મારી આંખો પાસેથી દિસતો રહી જા. જી જો હુકમ માલિક તો અધિકાર આ પ્રકારનો સંવાદ બોલે છે. એટલો સંવાદ છે. દોરી બાદ દોરી છોડ બરાબર. એ એક સંવાદ છે. ગરીબનો ગુલાબ લાવ. ગુલાબ જાંબુ લાવ બધું કહે છે. અને પછી જીનને કાઢી મૂકે છે. અને જીન આખા પદમાં એક જ શબ્દ જી હુકમ માલિક કેમ અધિકાર અહીં આવ. અને એક વાત સમજ. તું જીન છે. સફેદ જીન આવે છે ત્યારે કેવો ઘબરાટ હસતો હોય છે. તું તો હસતો પણ નથી. તને હસતા આવડતું જ નથી. હસતું કહું છું. આવું માનું નહીં. જીન જેવું ભયાનક અષાઢના આકાશમાં પાણી ભરેલા કડા કડા ઢગાંગ વાદળ એકબીજા સાથે અથડાય અને જી અવાજ થાય તો ભયાનક અવાજમાં હર્ષ હજી જોરથી ગુફા ધ્રુજી ઉઠે એવું પહાડ પડી જાય એવું. અને જીન જોરથી અટ્ટહાસ્ય કરે છે. અધિકાર કે છે બરાબર આવું જ પણ હવે બંધ કર રખવાનું. બિલકુલ બંધ કર. મનમાની અધિકાર જે છે એ એકલા જીન પર અધિકાર જમાવે છે. અધિકાર જે જીન પર અધિકાર જમાવે છે અને અધિકારે બધું જ જે કહે બધું જીન કરે છે. આમ કર તેમ કર આવું કર જોરથી હર્ષ મોટેથી હર્ષ એમ એ અર્થમાં. હવે જ્યારે તું મારી પાસે પ્રગટ થાય અને મારી આંખો પાસેથી અદૃશ્ય થાય ત્યારે પણ આમ જ હર્ષે. હા 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 જીન ચૂપ છે. અધિકાર તને એ ખબર છે ને કે હું 3 તાળી પાડું એથી એની સાથે તું પ્રગટ થાય. અધિકાર તને સાલા કશું સમજાતું નથી સિવાય કે હુકમ જા. હા 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 હર્ષે તે જોશથી અને થોડી વાર ખુરશી પર બેસે છે. બૂટ જમીન પર લયબદ્ધ રીતે પછાડે છે. બૂટ પર અચાનક ધ્યાન જતા અધિકાર જોશથી બોલે છે ચાઇનીઝ શૂઝ. વર્ષોની મારી ઈચ્છા હતી ચાઇનીઝ શૂઝ લેવા છે પણ છે કલકત્તા ગયો. શૂઝની દુકાનમાં પહોંચ્યો. ગમતા શૂઝ કઢાવ્યા. બરાબર આવી પણ રહ્યા અને કિંમત પૂછી તો અને ગમતા શૂઝ ખરીદી શકાયા નહોતા. જ્યારે આ જીનનો હુકમ કર્યો તો ક્ષણમાં 100મા ભાગમાં ચાઇનીઝ શૂઝ હાજર. પણ આ શૂઝ પહેરવા વાળા મળ્યા અને ત્યારે એ પહેરી બહાર ક્યાંય જવા ન મળ્યા. શૂઝ તો મળ્યા પણ પહેરીને ક્યાંય બહાર જવા મળતું નથી. કારણ શું છે કે જીને કીધું છે તમને બધું જ આ ઘરની અંદર શૂઝ થઈ મળશે પણ બહાર નહીં જવા મળે. તો વર્ષો પહેલી ઈચ્છા હતી કે ચાઇનીઝ શૂઝ મેળવવા છે. જીને ક્યાંથી ચાઇનીઝ શૂઝ મળે ખરા પણ એ મળ્યા પછી બહાર જઈ શકાતું નથી ને પહેરીને બહાર ક્યાંય જવા ન મળે. આ ઉડામાં જ પહેરી કરવામાં ઇજ્જત છે. સાલું અને બગાડ શું થાય છે દોસ્તી અને ચપટી વગાડે છે. ફરી પાછા 3 તાળી પાડે છે એટલે જીન હાજર થાય છે. જીન કે છે હુકમ માલિક આ બગાડ શું આવે છે એ નથી છે તો તારામાં કુદર જેટલી શુદ્ધ નથી. લાવ ચા કડક કામ શક્કર ઉટાડ. કડક ચા નહીં લાવ કે છે. જો હુકમ માલિક ટેબલ સુધી જે અટ્ટહાસ્ય સાથે વિદાય લઈ થોડી વાર હાથમાં કપકાબી સાથે પુનઃ દેખાય છે. અટ્ટહાસ્ય પછી પાસે અધિકારને કપકાબી ધરે છે. પેલો જીન જાય છે એ ચાલીને આવે છે હસતો હતો. કારણ કીધું છે ને આગળ અટ્ટહાસ્ય કરવાનું એટલે હસતો હતો અને પછી પેલા અધિકારને જીન આપે છે. અધિકાર વાહ અને હવે તું જા. ના ના અહીં જ ઉભો રહે. ચા પીશ. અધિકાર પછી એક રકાબી ચા પી મારો હુકમ છે. હવે કેવી ચા પી લીધી? ચા પૂરેપૂરી પીધી છે ને. મારા હાથમાં કપ ભાઈ મૂક. એકેય ટીપું મારો વાલો પી ગયો. એકેય ટીપું
મારો વાલો પી ગયો છે ને, લો આ ખાલી કપ કઈ મારે બોલવાના છે અને બીજી ચાલે આવ. જો હુકમ માલિક જી આ જ સમાન છે. હુકમ માલિક જી માલિક જે હુકમ માલિક. આખી ક્રાંતિમાં સૌથી વધારે સમાજ હોય તો એ અધિકારનો છે, જે લંબાણપૂર્વક છે ને જીનો સંવાદ છે ટૂંકમાં છે અધિકાર. થેન્ક યુ મિસ્ટર જી, થેન્ક યુ. આપ હવે જઈ શકો છો. કેમ થયા જેવું પૂછે? નવું છે ને એટલે સારું યાદ નથી રહેતું કે મારો હુકમ થાય નહીં ત્યાં સુધી તું જઈ નહીં શકે. મારી ઈચ્છા મુજબ નહીં હુકમ કરવાનો, હુકમ મુજબ કરવા તો બંધાયેલો છે નહીં. સારું મને ચા પીવા દઈશ નિરાતે? કેમ બરો છો કહો છો? એટલે હા યાર બધું ભૂલી ગયો યાર, હું તને જ્યાં સુધી કહું નહીં તું જઈ ન શકે. આ તો નવું છે તમને યાદ નથી રહેતું. ચા પક્કડ થઈ છે. હા હું કહું છું કે ચા પક્કડ થઈ છે. અધિકાર તું બેરો છે ને, હું તારા વખાણ કરું છું એ તને નથી સમજાતું? લે આ કપ લઈ લે. જો હુકમ માલિક. આ રકાબી કોણ માટે રાખી? આ રકાબી દેખાતી નથી? કહું છું આ રકાબી પર લઈ જા. જીવો હુકમ માલિક. અધિકાર હવે શું કરવું? જવાબ પણ સિવાય ગઈ. પરંતુ કેટલો ત્રાસ પડતો હતો. ઓફિસેથી થાક્યો પાક્યો ઘરે આવું, ઊંટની દોરી છોડવાની હોશ ન હોય અને મારે જાતે પ્રાણને સળગાવવું પડે, ચા મૂકવી પડે અને બપોરે બીલી દૂધ પી ગઈ હોય તો પાછા દોડ ગાવ દૂધ લેવા જવું પડે. હવે તો 3 તાળીને જીન હાજર. હુકમ કરીએ કે ચા એટલે ચા હાજર, સાથે ભાવનગરી ગાંઠિયા કહીએ તો અસલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે. હવે તો ઓફિસ પણ નહીં, ક્યાંય બહાર જવાનું પણ નહીં, કોઈને મળવાનું પણ નહીં. આ 4 દિવાલો વચ્ચે આ સફેદ જીન મારે માટે સ્વર્ગ ખડું કર્યું છે, સ્વર્ગ. અને આમ પણ ગમત માટે આ કાંઈ ખોટો નથી. લાવો એને ફરી બોલાવો. એવું અધિકારી જે છે એ પોતામ વાત કરે છે ને, વર્ષો પહેલાં મારે તો ઓફિસ પર જવાનું હોય, પાછું આવું બરાબર, એક તો ઊંટની દોરી છોડવાની હોય, ચા બનાવવા માટે ફરી પાછું મારે પ્રાઇવેટ સંભાવવું પડે અને ચા બનાવવા માટે જાઉં ત્યાં દૂધ જો બિલ્લી પી ગયો તો ફરી પાછું દૂધ ગામ દોઢ ગામ સુધી ચાલતા જવાનું અને દૂધની નામ છે કે તો શાંતિ છે. એમ અત્યારે જ્યારથી જીન આવે છે ત્યારે શાંતિ છે, ઘરમાં બેસવાનું શાંતિથી જે માગું ત્યાં હાજર. ચાલી જોડે ભાવનગરના ગાંઠિયા પર આવી જાય, નોકરી જવાની કોઈ ઝંઝટ નથી. એમ ચાલ લાય આજે મજાકમાં ફરી પાછું જીનને બોલાવો એવું વિચારે છે અને અધિકારી ફરી પાછું 3 તારીખ પાડે છે. હુકમ માલિક. અધિકારી કહે છે નૃત્ય કર નૃત્ય. જીન યંત્રો ઠેકડા ભરતો હોય એવું પ્રકાર નૃત્ય કરે છે. આ શું ઠેકડા મારે છે? અરે બુરક, આ નૃત્ય કહેવાય? આ તો દારૂ પાયેલા વાંદા જેવું કુદાકુદ કરે છે. આવું નહીં, જરાક સુંદર લલિત પ્રકારનું નૃત્ય બતાવો, મારો હુકમ છે. જીન હવે ઠેકડા મારું ભૂલ્યું અને શાસ્ત્રીય નૃત્ય લલિત પ્રકારની અંગભંગીઓ કરતો હોય છે. હવે સાથે કંઈ ગાઈશ? એમ નૃત્ય નું નહીં, તારી જોડે ગાવાનું છે. અધિકાર કોઈ સંભાળતી જ ગા. પાન ખાયા સૈયા હમારે ગા. બહુ ગીત ગાય છે તો આ ગીત ગા કે પાન ખાયા સૈયા હમારે ગા. એમ જીન પાન ખાયા સૈયા હમારે એવું કશું ગાતો હોય છે, બરાબર? એ છે. અને આમ કે એક દ્રશ્ય ઊભું થાય છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ ઘરમાં છે, એની સાથે જીન છે અને આ બધું મળે છે ખરું. શરૂઆતમાં તો બધી ખુશી લાગે, આનંદ લાગે, કોઈ ટેન્શન નહીં, ફ્રી નોકરી પર જવાનું નહીં, કામ ધંધો કશું છે નહીં, જે માગે તે બધું હાજર. અને આખી ઘટના એક દ્રશ્યમાં એકાંતિકાર ચિન્મોદી એ રજૂ કરે છે. બીજું દ્રશ્ય આપણે જોઈએ. લાઈટ ઓન થાય છે ત્યારે અધિકારી કાંઈ અંશે ક્રોધ થયેલો લાગે છે કે ચાઇનીઝ સૂટ જાતે પહેરે છે, દોરી બાંધતા અટકી જાય છે, પગમાં બૂટ કાઢી નાખે. અધિકાર બોલે છે આ ચાઇનીઝ સૂટ સરસ પણ શા કામ? ઘરની આ 4 દિવાલો વચ્ચે જ એને પહેરીને ફરવાનો કોઈ કંટાળો આવે છે? તમને નથી આવતો? હે ડોસાજી, ડગરાજી, ચાલો કાલની રમત ગઈ, કાલની એની એ રમત આજે ફરી રમવી પડશે. સમય પસાર કરવા કોઈ બહાના તો શોધવા પડે ને. ચાલો ડોસાજી, તમને રસ પડે એવી એક સાથે ઓળખાણ કરાવો. મિસ વોલ, આ મિસ્ટર શું છે? ચાઇનાના છે. અને મિસ્ટર શું? આ મિસ વોલ મારા વર્ષોના ફ્રેન્ડ છે. ફ્રેન્ડ, આઈ હેટ ઓલ ઓફ ધેમ એન્ડ આઈ હેટ યુ ટુ મિસ્ટર શું. એમ કહીને પટલા બુટને દિવાલ પર જોરથી ભંગોળો છે. શબ્દ રોકાઈ જાય છે. બુટ ફેંકવાથી દિવાલ હટતી નથી. મિસ્ટર અધિકાર ઉશ્કેર પાછો થતા સાવ હતોત્સાહ અનુભવે છે. રીતે નિરાશથી પગલે આમને ફરતો હોય છે. કશુંક સુજતાથી 3 તાળી પાડી બહુ સીધી રાતથી હવેથી પાડે છે. અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. અટ્ટહાસ્યથી અધિકારી ઝૂકે છે. જીન નજીક આવી ગરદન ઝુકાવી પડે છે. એટલે કહે છે કે આ શૂઝને લીધા છે, પહેર્યા છે, એનું શું અર્થ? આજે બૂટ કે પહેરે છે, પહેરીને મારે કંઈ જવાય તો નહીં, કોઈ જુએ તો નહીં તો શું અર્થ?
જોયું? અધિકાર જે છે તમે કોઈ પણ વસ્તુ નવું વસ્તુ પહેરો તો પછી તમે તમારે બહાર જાઓ તો કોઈ જુએ તો તમને ગમે, કોઈ તમને કહે કે ભાઈ સરસ લાગે છે તો તમને ગમે. પણ તમે એકલા જ આ રીતે ઘરમાં રહો અને કોઈ જોઈને તમને કંટાળો આવે ને. બહુ સ્વાભાવિક વસ્તુ છે. આપણે જો બહુ સરસ તૈયાર થયા હોય બરાબર, તો તૈયાર થઈને તમે ઘરમાં જ એકલા બેસી રહો તો વિચાર કરો કોઈ એટલું સરસ તૈયાર થઈને ઘરમાં બેસીને ખરું? ના, નથી બેસી રહેતું. સરસ તૈયાર થઈ મેં કીધું કહીને બહાર જાય છે તો લોકો જુએ અને લોકો એની પ્રશંસા બાબા કરે, વખાણ કરે તો ગમે, નહીં તો ના ગમે. નહીં તો કપડાની કિંમત શું ને? આપણે જે બધું કરીએ છીએ પોતાના માટે કરીએ છીએ બરાબર, પણ લોકો માટે પણ કરીએ છીએ. કોઈ આપણે બાબા કરે, જોવે, સુંદરતાના વખાણ કરે બરાબર. એ તો કશું છે ને એટલે કંટાળો આવે છે. અધિકારને કંટાળો આવે છે કે મેં આ બુટ લીધા પણ શા કામના? અને જોઉં છે પેલા આમ પેલું ભીટચામાં આમાં બુટનો ઘા કરે છે. ભીટ તો હટે નહીં, હટે જ ના હટે. બુટ તેને ત્યાં પડી જાય છે અને જીનને બોલાવે છે. જીન પાછો કહે છે હુકમ મારી ભાઈ આટલું બધું શું કામ હશે છે? જોયું? પહેલા કીધું હસતો પહેલા કર પછી ચોટથી કર ના કે ભાઈ આટલું બધું શું કામ હશે છે? અધિકાર તારા રોજના પડછટ અટાર સાથે હું મૂળ સમયથી કંપી ગયો છું. હવે તો કદાચ પડું થઈ ગયો છું અને તને મારી દવા પણ યાદ નથી આવતી કે પથ્થર સાથે આટલો સમય હું રહ્યો હોત ને તો પણ પથ્થર પીગળ્યો હોત, પણ તું તને મારી દવા યાદ આવતી નથી. હવે જુઓ જીન જે છે એને તમે કહો એટલું જ કરે. યાદ રાખજો, તમે તાળી પાડો, આમ કરો તેમ કરો એવું કહો તો જ કરે. દવા લાવે તો દવા લાવે, દવા નામ ન કહો તો ન લાવે. હા, તાળી પાડો તો જ આવે અને તાળી પાડો તો જતો રહે, પછી આપતો નથી એમ. ચાલો હું બકતો નથી બોલું છું. સાંભળે છે તને? હું બોલું છું. મારા હુકમ છે તને કશું સમજાતું નથી. તો હવે મારો હુકમ સાંભળ. મારો હુકમ છે કે મારી સાથે તું વાત કર. વ્યક્તિ એકલો રહી છે અને કાન કોઈને ગમતું નથી. જીન તો છે પણ હુકમનો તાબેદાર છે. જીન તો છે એટલે હવે પેલો અધિકાર જે છે કે જે કલા શરૂઆત તો ગમતું બધું બુટ્ટી દોરી છોડે બરાબર, ચાલ આવીને આપે, હા ગાંઠે આપે બરાબર, હસવાનું કહે તો હસે, હા નાચવાનું કહે તો નાચે, પછી શાસ્ત્રીય નૃત્ય નાચવાનું કે આમ લઈ ભંગ, ગીત ગાવાનું કહે તો ગીત ગાય. પણ એ બધું કેવું છે? સંવેદના વિહીન, સંવેદના વગરનું, એટલે કંટાળી જાય છે. છેલ્લે રસ્તો આવે છે બીજા દિવસે આપણે જવું તો કે આવતા રસ્તાનું નહીં અને કે તમારી સાથે વાત કરે એમ. જીન જો કેવું બોલે છે, કેમ છો? મજામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાન બહુ ખરાબ છે નહીં, પણ શું થાય? ચાલો આવજો, ટાટા બાય બાય, ગુડ નાઈટ સી. જોયું જરા જીને આટલું બોલતા હોય. ફરી નાખજો, સમજો. કેમ છો? મજામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાન બહુ ખરાબ છે નહીં, પણ શું થાય? ચાલો આવજો, ટાટા બાય બાય, ગુડ નાઈટ. પૂરું. અહીં વાતો આપણે કોઈની સાથે મળે તો અહીં વાતો કરીએ. વિચારો બરોબર ના આવે તો આપણે જીન સહેજ ફરી પાછો ચૂપચાપ બોલી જાય છે. અધિકાર આમ બનાવવાની રીતે નહીં, સહેજ સારી રીતે હૃદયના ભાવથી પ્લીઝ મારી સાથે તું સરસ રીતે ઉમળકાથી વાત કર. મારી સાથે આવતા પહેલા તે કરેલી શરતનું હું પાલન નથી કરતો અને છતાં તું આમ મારાથી આગો કેમ રહે છે? તે આવતા પહેલા શરત મૂકી હતી કે તું મારા ઘરમાં આવે એટલે બીજા કોઈ માણસને મારે ઘરમાં નહીં આવવા દેવાનો. છેલ્લા 20 વર્ષથી આ ઘરમાં તારા આવ્યા પછી કોઈને મેં પગ મૂકવા દીધો છે ખરો? હે જો ત્યારે શરત મૂકી છે ને, તું આવજે. 20 વર્ષ સુધી આ ઘરમાં કોઈ આવ્યું નથી. વિચાર કરો, 2 જણ એકલા રહે છે. તમને આગળ કીધું ને, માણસ ભાવનો ભૂખ્યો છે, માણસ લાગણીનો ભૂખ્યો છે. એટલે વાત કરવાનું કહે છે, વાત કરતા જીવને પણ કહે છે કે કેવી યંત્રવત વાત કરે છે. માણસને યંત્રવત જીવન ગમતું નથી. એકલા સુખમાં રહેવું નથી ગમતું, એકલા દુઃખમાં નથી રહેવું. એટલે આપણે ભગવાને સુખ અને દુઃખનું ચક્ર બનાવે છે ને. પ્રેમ છે, આનંદ છે, લાગણી છે, શોક છે, હૃદય છે, હાસ્ય છે, આ બધા જ ભાવો જરૂરી છે જીવન જીવવા માટે. માત્ર એકલી ખુશી જરૂર નથી કે માટે એટલું દુઃખ જરૂરી નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અધિકારના સમાજમાં છેલ્લા 20 વર્ષથી આ બે એકલા રહે છે અને ઘરમાં કોઈ આવ્યું પણ નથી. તો એ ભક્તિ કે છે અધિકાર કે હું તારી શરતનું પાલન કરું છું. તને ખબર છે ને? જીન ચૂપચાપ સુનેવા. પણ ખરું કહું દોસ્ત, આ બંધ ઓરડામાં દુઃખ કહેવાથી ક્યારે ઓછું થાય છે, પણ તું મારા સુખ દુઃખમાં કેમ સામેલ થતો નથી? મારા સુખ મારા દુઃખની વાત હું તને કહું છું ત્યારે આગળ ઊભો છે એમ પથ્થર વત ઊભો રહે છે, નિષ્પલક આંખે, ભાવવાહી ચહેરે, ઝુકાવેલી ગરદન સાથે.
તને ક્યારેય વાત કરવાની ઈચ્છા નથી થતી? મારા કોઈ હુકમનો અનાદર કરવાનું મન નથી થતું? ક્યારેય તને મારી કોઈ વાતથી આનંદ નથી આવતો? ગુસ્સો નથી ચડતો? હું અને તું આવડા મોટા બંધ ઓરડામાં એકલા છીએ, વર્ષોથી તને એનો કંટાળો નથી આવતો? અને લગભગ અધિકાર રડમસ થઈ જાય છે. કૌંસમાં લખ્યું છે, તને કહું છું આ બધું, તને કહું છું, તને સંભળાય છે? પછી ગુસ્સે થઈ જાય છે. સાલા, તને હુકમની ભાષા સમજાય છે? અને મારે તને મારા ગળામાં સોચ પડે, જલ્દી પાણી લાવો. અધિકાર જે કહે છે કે આ 20 મિનિટથી આપણે જોડે છે, તને કોઈ લાગણી પ્રેમ જો કશું છે ને? તને ફક્ત હુકમની ભાષા સમજાય છે, બીજી કોઈ તને ભાષા સમજાતી નથી? લાગણીમાં રડમસ થઈ જાય છે. ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે બધા લોકો આપણી વાત માને તો આપણે નહીં ગમે, બહુ તો સભ્ય પ્રતિકાર કરનાર જોઈએ ને. રાજ્ય શાસનમાં શાસક પક્ષ હોય તો વિરોધ પક્ષ હોય તો મજા આવે ને. એમ જીવનમાં બધું જ આપણું પોઝિટિવ બને તો મજા નહીં આવે જીવન જીવવામાં. લાઈફ સ્ટાઈલમાં ક્યાંક આપણે અડચણો જોઈએ, સ્ટ્રગલ જોઈએ તો મજા આવે. અહીંયા તો બધું જ અધિકારનું પહેલું જીત કરે છે. કોઈ લાગણી નથી. યાદ રાખજો, કોઈ લાગણી નથી. યંત્રવત જીવન. જેમ કે અત્યારના સમયમાં આપણે જોઈએ ટેકનોલોજી બરાબર, આજે 2020માં જોઈએ તો કોમ્પ્યુટરાઇઝ છે. કોમ્પ્યુટર જે છે રોબોટ તમને ખાવા પીવા આપી જાય, તે આપી જાય, વાતચીત કરે. જો કે અત્યારના રોબોટમાં તો ચેન્જીસ છે, પણ આ જે જીન છે એ જુદા પ્રકારનો છે. એમ જીન કે છે જે હુકમ આટલું બધું ભાષણ આપ્યા પછી પણ જીનનામાં કોઈ પરિવર્તન, કોઈ ચેન્જ નથી આવતો. જોયું તમે? એક જ શબ્દ છે, જી માલિક, હુકમ માલિક, કઈ નવું નથી. જીન અટ્ટાહાસ્ય સાથે અદ્રશ્ય તે પાણીના પ્યાલા સાથે પાછો આવતા ફરી અટ્ટાહાસ્ય કરે છે. ધ્રુજતા હાથે અધિકારી પાણીનો પ્યાલો લે છે. દંડવત પાણી પીને જીનને પ્યાલો પાછો આપે છે. જીન પ્યાલો લઈ ઉભરે છે. જેવું પાણી લાવે છે, બરાબર, પાણી લાવે છે, પેલાને આપે છે અધિકારીને, પેલો પાણી પીવે છે અને પાણી લે અને પાછો પ્યાલો પાછો આપે છે. જીનને પેલો ચિત્ત ભરે છે. કેવું લાગ્યા? જો સજીવ માણસ હોય તો આવું થાય? ના થાય ને. થાય યંત્રવત કામગીરી. જ્યાં સુધી અધિકાર જીવને ક્યારે જ્યાં મુકાય ત્યાં સુધી જીવને જાય ઉભો રહેશે. આવનો આગળ અધિકાર કાનૂન મૂક્યો. અટ્ટાહાસ્ય સાથે જીન કાનૂન મૂકી પાછો આવતા પૂર્ણ અટ્ટાહાસ્ય કરે છે. અધિકારી પાસે આવી ગરદન ઝુકાવી બોલે છે, તું કેમ પાછો આવ્યો? જા ઉભો રહે. આજે મારે તારું કામ છે, સાદું સીધું નહીં, મોટું કામ છે. પૂછ તો ખરો કે કયું મોટું કામ છે? સાલા, મારી સાથે વાત કર, મારો હુકમ છે. જીન પાછો યંત્ર કરજો. કેમ છો? મજામાં છો? શું ચાલે છે હમણાં આજકાલ હવામાં? સ્ટોપ ઇટ. કોઈ બોલતો છે, સ્ટોપ ઇટ, બંધ કર. મને બોલતા રહું યંત્ર, મારે તારી યંત્ર તાળું નથી. સ્ટોપ ઇટ, બંધ કર. એમ જીન બોલતો બંધ થઈ જાય. કેમ? હુકમ બોલો, બંધ કરે એટલે. તું મારી સાથે આમ જ વર્તવાનું હોય તો હું આજે જ આ બંધ બારણું ખોલી કોઈકને પણ ઘરમાં બોલાવીશ અને સાથે વાત કરીશ. સાલું 20 વર્ષથી કોઈએ મારી સાથે ઉમરકાની વાત નથી કરી. એ તે કેમ ચાલે? અને દોડીને બંધ બારણું ખોલી નાખે છે બારણી જેવી. અને 20 વર્ષ સુધી વિદ્યાર્થી મિત્રો જે બારણું બંધ હતું ખોલી નાખે છે. આજે અધિકારી એટલે આગળ બધું જ સુખ હોય, પણ જો વાત કરનાર વ્યક્તિ ન હોય, લાગણીશીલ વ્યક્તિ ન હોય, આપણી સાથે પ્રેમના સંબંધો ન હોય, આપણા જીવનમાં હાસ્યની સાથે રુદન ન હોય, સુખ દુઃખ ન હોય, તો આપણે જીવન જીવવાની મજા આવતી નથી. જેમ અધિકારી નથી, બધું જ છે એની પાસે ને, જેની પાસે જે માને બધું આવે છે, પણ યંત્રવત જેની વાત કરતા પણ નથી આવતું. જોયું ને આપણે જીન અધિકાર બચ્ચો અહીં આવતો અને પેલું બાળું ખોલ નાખે છે. અધિકારી બાળું ખોલ નાખે છે. બચ્ચો અહીં આવતો, અહીં આવતો. 8 વર્ષનો નાનો છોકરો બહારના બહાર આવીને ઊભો રહે છે. આવ બેટા, આવ, અંદર આવ, તને ચોકલેટ આપો. છોકરો ડરતો અંદર પ્રવેશે છે. એની સાથે જ ચીડ ઝડપે દરવાજો બંધ કરી છોકરા પર તૂટી પડે છે અને ઉચકીને મોટા ટેબલ પાછળ લઈ જાય છે. અને અધિકારી આ બધું વિવર આંખે જોયા કરતો હોય છે. છોકરાની વળાંકથી સંભળાય છે. એની સાથે કેર પર કુહાડો પડ્યો હોય તેમ અધિકારી પસરાઈ પડે છે. અંગે લંકો પડતી વખતે જે પ્રકારે શરીર ખેંચાય તેમ અધિકારીનું શરીર ખેંચાય છે અને દ્રશ્ય
શરૂ થાય છે. 20 વર્ષ પછી ગેટ ખોલે છે, બારણું ખોલે છે. એક છોકરો અંદર આવે છે અને છોકરો આવે, નિયમ હતો ને કોઈની અંદર નથી આવવાનું, જેને કીધું હતું પહેલા કોઈની અંદર નથી આવવાનું. જેવો છોકરો અંદર આવે છે, જીન ચીલ ઝડપે દરવાજો બંધ કરે છે, છોકરાને અંદર ખેંચી લે છે, લઈ જાય છે અને ટેબલ પાછળ લઈ જઈને એને મારી નાખે છે. અધિકાર કશું કરી શકતો નથી. અધિકાર દુઃખ થાય છે કે ત્યાં ત્યાં ફસડાઈ પડે છે, એના અંદર જાણે લપકો થઈ ગયો હોય, આમ લપકો થઈ ગયો હોય એવું એને લાગે છે. આમ એક પ્રકારનું શરીર ખેંચાય છે અને ત્યાં બીજા નંબરનું દ્રશ્ય પૂરું થાય છે. બીજું દ્રશ્ય પૂરું થાય છે. જો તમે 20 વર્ષ સુધી કોઈ અંદર આવ્યું નથી અને આવે છે, આખરે કંટાળીને અને અધિકાર દરવાજો ખોલી નાખે છે. એક છોકરાને ચોકલેટ આપવાના બહાને અંદર બોલાવે છે, એને એમ કે ચાલો આજે કંઈક વાત કરે. એ પહેલા વાત કરે, એ પહેલા આની સાથે લાગેલા સંબંધથી જોડાય. એ પહેલા તો જીન ચીલ ઝડપે ત્યાં જાય છે, ઝડપથી જાય છે, રૂમનો દરવાજો બંધ કરી દે છે અને ટેબલ પાછળ લઈ જઈને છોકરાને મારી નાખે છે. અને મરણથી સંભળાય છે અને અધિકાર જે છે એને દુઃખ થાય છે અને ત્યાં ફસરાઈ પડે છે. જ્યારે કે એના શરીરે લપકો થઈ ગયો હોય અને ત્યાં બીજા નંબરનું દ્રશ્ય પૂરું થાય છે. હવે ત્રીજા નંબરનું દ્રશ્ય ચાલુ થાય છે. પ્રકાશ છે ત્યારે અતિશય વૃદ્ધ એવો અધિકારી પથારીમાં સૂતો નથી. હવે અધિકારી વૃદ્ધ થઈ ગયો છે અને પથારીમાં સૂઈ ગયો છે. હા, અધિકાર થોડું ખાસ થાય. મને પાણી આપો. કોઈ આપતું નથી. બોલે છે, હા બોલે છે. જો આટલા વર્ષોથી અંદર છે, બોલે છે. ઓ હું મરી ચાલ્યો રે, મારા ગળામાં સોજ પડે છે. ખાંસી ખાંસી સેન બેટર થવાનો પ્રયત્ન કરે, ઢળી પડે છે. થોડી વાર મૌન. કેમ? કારણ કે લપો થઈ ગયો છે. જીન ક્યાં ગયો? એ ચાલ્યા ગયો. હાસ આંખો મીચે છે. પણ મારો દવાનો સમય થયો, દવા કોઈ આપતું નથી. એ બોલે છે, જીન આવો, મને પાણી આ દવાનો સમય, દવા. પણ પેલું યાદ છે ને, જીન વિદ્યાર્થી મિત્રો બોલાવાથી નથી આવતો. એના માટે 3 તાળી પાડવી પડે તો જીન આવે. એટલે બોલે છે તો કોઈ આપતું નથી. એટલે વિચારે છે 3 તાળી પાડું, એમ 3 તાળી પાડું. અને જમણો હાથ ઉંચકવા અધિકાર પ્રયત્ન કરે છે. હાથ એથી ઉંચકાતો નથી અને નીચે પડી જાય છે. કેમ? લપકો થઈ ગયો છે. અરે રે, મને આ રોગ ક્યાં થયો? લપકો ક્યાંથી પડ્યો? મારું આખું જમણું અંગ જળાઈ ગયું. હવે તાળી કેટલી પાડી શકે? તો હાથ ચાલો એટલે તાળી પાડી શકતો હતો. અને તાળી પાડ્યા વગર જીન આવે ને, દરવાજો બંધ છે, કોઈ અંદર આવી શકતો નથી. છે પણ ના નહીં, પાણી જન્મ સાથે સંગ્રહ શક્તિથી ડાબા ઉચકે છે, અટકી જાય છે. ના બીજી તાળી પાડી તો પેલો હાજર થઈ જશે, હુકમ માંગશે. નહીં, મારે એનાથી છૂટવું છે. આટલા વર્ષો પછી છૂટવાની ઈચ્છા થાય છે. કેવી રીતે? કોઈ રીતે છૂટવું છે. થોડી અટકીને પણ આમ તો મરી જઈશ. અડધા અંગે લપકો પડ્યો છે ને દવા વગર, પાણી વગર, પણ કાંઈ નહીં. આ જીન મારે ન જોઈએ. છેલ્લું મરવા તૈયાર થઈ ગયા છે. કોઈ પણ સંજોગોમાં મારે જીનને બોલાવવો નથી. એમ આ કોણ? અને ત્રીજી તાળી પાડવા મજબૂર કરે છે. પણ બીમાર છે ને, અશક્ત છે ને, એને દવાની જરૂર છે. દવાની જરૂર નહીં આપો તો મૃત્યુ પામ્યા. ફરી પાછો એ કોણ છે? એ મારા ડાબા હાથને કોણ જમણા હાથ તરફ ધકેલે છે? કોણ છે એ? કોણ છે? નથી મારી તાળી પાડવી. ત્રીજી તાળી નથી જ પાડી, પણ ઓહો! અને આખા દ્રશ્યમાં અધિકારનો ટેપ કરેલો અવાજ જે છે એ સ્ટેજ પાછળથી રજૂ થાય છે. અધિકારી ડાબા હાથને રોકવા સખત પ્રયત્ન કરે. મારે તાળી નથી પડી. સખત રોકવા પ્રયત્ન કરે છે અને છતાં ડાબો હાથ જમણા હાથ વહી નમતો જાય છે. અટકાવે છે. અટકાવવા પ્રયત્ન અટકતો નથી. આથી અધિકારી પરસે રેપજેપ થઈ જાય છે. આ સંઘર્ષમાં અધિકારી થાકી જાય છે અને અતિશય સ્ટ્રેસને કારણે મૃત્યુ પામે છે. અને મૃત્યુ પામતાની સાથે જ ડાબો હાથ જમણા હાથ પર આવી પડે છે, ના લાગે છે. અને પછી એ મૃત્યુ પામે છે. બરાબર? એટલે અચાનક મૃત્યુ પામે છે એટલે એનો હાથ નીચે પડી જાય છે અને ત્રીજી તાળી પડી જાય છે. એની સાથે ટેબલ પાછળથી અટહાસ્ય સાથે જીન બહાર આવી અને મરેલા અધિકારી પાસે
માથું ઝુકાઈને ઉભો રહે છે અને કે છે છેલ્લે પડે શબ્દો છે હુકમ માલિક. શું કહે છે? શીર્ષક હુકમ માલિક. અને અહીંયા એકાંકી વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે. તો આ એકાંકીમાં જે એકાંકીકાર જે છે એ બહુ સરસ સંદેશ આપે છે આપણને કે વ્યક્તિને મૃત્યુ પર્યંત લાગણીના સંબંધો સાથે રહેવું ગમે છે. ભલે સમસ્યાઓ હોય, વિટંબણા હોય, પ્રશ્નો હોય, દુઃખો હોય તો પણ ગમે છે. યંત્ર જીવન નથી ગમતું. માણસ એ સામાજિક પ્રાણી છે, માણસ એ લાગણીશીલ પ્રાણી છે, માણસ સમાજ સાથે જોડાયેલો છે, માણસ સગા સંબંધી, મિત્રો, ભાઈ બહેન, બંધુઓ સાથે જોડાયેલો છે, માણસ એની અંદર બધા પ્રકારની લાગણીઓ ભરેલી છે. એટલા માટે એને જીવવું ગમે છે. જો કોઈ માણસ વિચારે કે ચાલો હું ઘરમાં રૂમમાં પુરાઈ જાઉં અને બધું સુખ શાંતિ મળે તો તમને થોડા સમય ગમશે, પણ પછી યંત્ર જીવન નહીં ગમે. એ આપણે અહીંયા અધિકારનું જે પાત્ર છે એનાથી આપણને ખબર પડી, બરાબર? આ યંત્ર જીવન ગીત છે, યંત્ર જીવન કામ યંત્ર પ્રમાણે કામ કરે છે. તમે જો એ લાગણી સાથે વાત કરવાની કહે છે તો લાગણી પણ યંત્ર જ વાત કરે છે, કોઈ લાગણી બતાવતો નથી. અને મેં તમને આગળ કીધું ને કે દરેક વ્યક્તિ તમારી વાત માને તો એ પણ તમને નહીં ગમે. ક્યારેક ક્યાંક તો બંધ કે વિરોધ થવો જોઈએ. તો આ એકાંકીમાં આપણને એ જ સંદેશ મળે છે કે માણસ એ લાગણીશીલ સંબંધોવાળો છે અને માનવીય સંવેદનાઓ ધરાવે છે. એ જરૂરી છે. આમાં પ્રશ્ન પણ છે, મુદ્દાસર ઉત્તર લખો. એમાં માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે, બરાબર? એ પ્રશ્નમાં પણ આપણે આ જ બાબતની ચર્ચા મોટાભાગે જોવા મળે છે કે બધા જ શોખ હોય પણ એ શોખ જે છે એ સીમિત નહીં, બધાને વિસ્તૃત હોવા જોઈએ. સીમિત એટલે તમને દરેક વસ્તુ વ્યક્તિ મળી જાય, પણ જો તમે બહાર જઈ જવું કોઈ અર્થ નથી ને. તમારી પાસે જ્ઞાન હોય તો પ્રદર્શિત કરવું જોઈએ. તમે સારા કપડાં પહેરે તો બહાર જાઓ તો કોઈ તમને જુએ. ઘરમાં આપણે એકલા બેસી રહીએ તો ન ચાલે, તો યંત્ર જ જીવન થાય. એ આપણને અધિકારના પાત્ર દ્વારા જોવા મળે છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ એકાંકી પૂર્ણ કરીએ છીએ. આમાં એકાંકીમાં આધુનિક માનવ જીવનની સંવેદના પણ વ્યક્ત થઈ છે. તમે જુઓ તો આધુનિક માનવી જે છે અત્યારે એકલવાયુ જીવન જીવે છે, એકલો પડી ગયો છે. એટલા માટે એને ટેન્શનમાં, હતાશામાં કરી જાય છે, કારણ કે એની પાસે લોકોનો સંપર્ક બહુ ઓછો છે. આજે આપણી પાસે ફેસબુક પર ઘણા બધા મિત્રો હોય પણ રિયલ લાઈફમાં બહુ ઓછા હોય. બધા કે એમબી ફ્રેન્ડ મારા 1000 2000 છે, પણ શા કામના? કોઈ કામના નથી. તમારી પાસે હાલમાં કેટલા છે એ જરૂરી છે. મારા મિત્રો WhatsApp પર ઘણા બધા છે, Facebook પર છે, Instagramમાં, સોશિયલ મીડિયા પર ઘણા બધા મિત્રો છે, પણ કોઈ અર્થ નથી ને, કોઈ અર્થ નથી. તમારી પાસે લાગણીના સંબંધથી જોડાયેલા હોય એ અગત્યનું છે. તો એમપી પરના પ્લાનિંગ અત્યારે જો આપણે આ એકાંકીની સાથે નવા રૂપમાં નવી રીતે જોઈએ ને તો એ રીતે આની સાથે સંકળાઈ શકાય. જી એમ મારો મિત્ર બહાર વિદેશમાં રહેતો હોય તો અહીંયા અત્યારે મને કામ હા એટલે ગુડ મોર્નિંગનો કે તો હોય એનો મેસેજ મૂકો, ઇટ્સ ઓકે. પણ અત્યારે મારે કામ તો નથી આવવાનું, નથી આવી શકવાનું. એ ચીજ હોય મારા સામે ઓળખા પીછાણ છે, ઓળખા પીછાણ છે. મારા સુખ દુઃખમાં ભાગીદાર નથી થવાનું. સુખ દુઃખમાં ભાગીદાર કોણ થવાના છે? નજીકના લોકો, જેની સાથે આપણે સંબંધથી જોડાવા છે. એટલે આપણે બધા સાથે સંબંધથી જોડાયેલા રહીએ, માનવ સંબંધોને નિભાવીએ. આ એકાંકીમાં જે શરત આપી છે કે તારે ઘરની બહાર નહીં જવાનું અને ઘરની અંદર કોઈને એન્ટ્રી નહીં આપવાની. જીવ પહેલેથી અધિકારી કહી દે છે એટલે એ રીતે જીવે છે. અને એક વખત અધિકારની ઈચ્છા છે કે ચાલો અમને બોલાવો અને કે બાળક અંદર આવી જાય છે તો એ બાળક આવે છે એટલે પણ જીવ મારી નાખે છે. તો માણસ જે છે એ લાગણીશીલ પ્રાણી છે, સામાજિક પ્રાણી છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ. પુનઃ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો આભાર. થેન્ક યુ.